પ્રચંડ અવાજ આવ્યો, પ્રચંડ ધ્વનિ થયો છે અને એ ધ્વનિમાં લોકોના કાનમાં ધાક પડી ગઈ. એટલો પ્રચંડ અવાજ થયો. દૈવાગતમાં લખ્યું છે, સમુદ્રના પાણી ઉછળવા લાગ્યા, અરે પર્વતો ડોલવા લાગ્યા. એકદમ એવું ભયંકર વાતાવરણ થઈ ગયું. ત્યાં સુધી કીધું છે કે બ્રહ્માંડ પણ આખું ધ્રુજી ગયું. પાણીની અંદર એટલા તરંગો પેદા થયા કે જલતંતુઓ, જળજંતુઓ જે છે એ બધા ત્રાહિમામ પોકારી ગયા. અને એ સમય બધાની જ્યારે આંખો ખુલે ત્યાં જુએ છે તો ભગવાન નારાયણનું માત્ર ને માત્ર ધડ પડ્યું છે, મસ્તક કપાઈને કે ઉડી ગયું. ભગવાન નારાયણનું મસ્તક કપાઈ ગયું. તમામ દેવતાઓ એકદમ ઉદાસ બની ગયા કે આ શું થયું, આવું કેમ થયું? બધા લોકો ગભરાઈ ગયા છે. દેવતાઓ ગભરાઈ અને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. અને એ સમય બ્રહ્માજી સૌને આશ્વાસન આપતા કહે છે કે દેવો, આપ ચિંતા ન કરો. આ જે કંઈ થઈ રહ્યું છે કેવળ ને કેવળ કોઈ દેવ યોગને કરીને થયું છે. બાકી દેવ યોગ વગર આ કશું થાય નહીં. જો બ્રહ્માજી આ સંસારના મનુષ્યનો ઉપદેશ આપ્યો છે કે આ સંસારમાં જે કંઈ થઈ રહ્યું છે ને બધું દેવ યોગે થઈ રહ્યું છે. આપણા જીવનમાં જે પણ ઘટના ઘટી રહી છે કેવળ ને કેવળ દેવ યોગે જ બની રહી છે. જે થઈ રહ્યું છે બધું સારું થઈ રહ્યું છે, આવી પરિભાષા, આવો ભાવ રાખવો. આપણી હારે જે કાંઈ થઈ રહ્યું છે ભગવાન સારું જ કરી રહ્યા છે. એકવાર એક રાજા હતા અને એ રાજાનો યુવાન દીકરો ગુજરી ગયો. તો એનો પ્રધાન હતો, એ પ્રધાનને કીધું મારો દીકરો ગુજરી ગયો. પ્રધાન કે જે થયું સારું થયું. હવે રાજાનો દીકરો ગુજરી જાય અને એને કેવું કે જે થયું સારું થયું એટલે ઘીમાં આહુતિ આપવા જેવું છે, સિંહના મોઢામાં હાથ નાખવા જેવું છે. પણ રાજાને થયું મારો પ્રધાન મને બહુ વાલો છે, ક્રોધ આવ્યો પણ શાંત થઈ ગયા, કઈ બોલ્યા નહીં. થોડો સમય વ્યતીત થયો અને રાજાના પત્ની રાણીનું મૃત્યુ થયું. એટલે રાજાએ કહ્યું કે પ્રધાન, હું તો હવે હાવ એલો થઈ ગયો, મારી રાણી પણ ગુજરી ગઈ, મારી રાણી મરી ગઈ. પ્રધાન કહે છે જે થયું સારું થયું. સારું થયું કીધું. રાજાને બહુ ક્રોધ આવ્યો પણ કાંઈ બોલતા નથી, કારણ કે પ્રધાન વાલો બહુ હતો. એમાં એક વખતના સમયે નવી કટાર, નવી તલવાર લઈ આવ્યા અને રાજા બરાબર પોતાના હાથેથી એની તલવારની ધાર જોઈ અને બરાબર એમ કરીને આમ આંગળી કરીને આમ અંગૂઠો કરીને આમ દબાવવા ગયા. કેટલીક તલવારમાં ધાર છે તે અંગૂઠાનું કપાઈ ગયો છે, આગળનો વેઢો કપાઈ ગયો. લોહીની ધારા થાય છે. પ્રધાન મારો અંગૂઠો કપાઈ ગયો. પ્રધાન કહે છે જે થયું સારું થયું. અને રાજાને એટલો ક્રોધ આવ્યો. દીકરો મરી ગયો ત્યારે કાંઈ વાંધો ન આવ્યો, પત્ની મરી ગઈ વાંધો ન આવ્યો, પણ પોતાના વિશે કીધું જે થયું સારું થયું કપાઈ ગયો. અને કીધું વયો જા, મારી નાખીશ તને. પ્રધાન બોલતો ગયો જે થયું સારું થયું, હાલો કાઢી મૂકો, વયો ગયો. એકવાર બરાબર રાજા પોતાના સૈનિકને સાથે લઈ અને જંગલમાં શિકાર કરવા ગયો. અને એ શિકાર કરવા જ્યારે જાય છે ત્યારે ઘણું બધું સૈન્ય પાછળ છૂટી ગયું અને થોડા લોકોને હારે લઈને જાય છે. એમાં બરાબર એક ભીલોની જ્ઞાતિ કે જેને બીજી કાંઈ ભાન જ નહીં, બીજી કોઈ દશા, એને જ્ઞાન નહીં, એવા લોકો રાજાને પકડીને એની બલિ ચડાવવા હાટું લઈ ગયા. બ્રાહ્મણો બેઠા હતા, બધા લોકો યજ્ઞ કરે છે તૈયારીમાં. બ્રાહ્મણ અને રાજાને લઈ ગયા, કીધું આની બલિ ચડાવી દઈએ. તો બ્રાહ્મણોએ કીધું પેલા પૂછો એ કોણ છે? તો કે હું આ ફલાણો રાજા છું, બરાબર સુખી છે. તારે સંતાન છે? રાજા કહે છે કે ના, મારું સંતાન, મારો દીકરો હતો એ મરી ગયો છે, મારો દીકરો મરી ગયો. બ્રાહ્મણોએ કીધું કદાચ આ ખોટું બોલતો હોય, પૂછો ને. પત્ની, મારી રાણી મરી ગઈ છે. તો ભીલોના લોકો હતા એ તલવાર લઈને તૈયાર થયા. સાચું બોલે કે મારી નાખીશું. આણે આમ કરીને હાથ જોડ્યા, હું સાચું કહું છું, મારે મરી ગયો દીકરો, મારી રાણી મરી ગઈ છે. આમ હાથ કર્યો, બરાબર એક બ્રાહ્મણની નજર પડી ગઈ, અંગૂઠો કપાઈ ગયેલો છે. બ્રાહ્મણે કીધું બારો આની બલિ નહીં હાલે. કેમ? અખંડિત છે, એનો અંગૂઠો તૂટી ગયો, જોઈ ગયો.
અંગૂઠો જેનો કપાઈ ગયો હોય એની બલિ ચડે નહીં. આને જવા દો. રાજા વહી આવ્યો, દિવસો વીતી ગયા, પછી પાછો ઓલો પ્રધાન યાદ આવ્યો. પ્રધાનને બોલાવો. પ્રધાનને બોલાવ્યો અને કીધું કે એલા તું કહેતો તો સાચું બરાબર, દીકરો મરી ગયો સારું થયું, હાલ બરાબર છે. મારી પત્ની મરી ગઈ સારું થયું, બરાબર છે. આ મારો આ અંગૂઠો કપાઈ ગયો એ સારું થયું, બરાબર છે. હાલ કે હું જંગલમાં ગયો, મારો અંગૂઠો જો કપાયેલો ન હોત તો આજ મારું ગળું કપાઈ જાત. પણ તને મેં કાઢી મૂક્યો એમાં હું સારું કર્યું? મેં તને મારા રાજ્યમાંથી કાઢી મૂક્યો. અને ત્યારે પ્રધાને કીધું કે મહારાજ તમારો અંગૂઠો કપાઈ ગયો, હા. તમે ત્યાં ગયા જંગલમાં, હા. જો તમે મને અહીં રાખ્યો તો તમે મને હારે લઈ જાત, હા. તમારો અંગૂઠો કપાઈ ગયેલો એટલો તમને મૂકી દે, હું બાજુમાં હોત તો? તમે મને લીધા વગર જવાના નહોતા, તો તમે મને કાઢી મૂકો તો સારું થયું, નકર મારું ઉડાડ નાખત. આ સંસારમાં બ્રહ્માજીએ કહ્યું કે જે થઈ રહ્યું છે એ બધું સારું થઈ રહ્યું છે. દેવ યોગને કરીને બધું જ સરસ થઈ રહ્યું છે. એટલે આ વાત આપણા જીવનમાં લખી રાખીએ કે આપણને ગમે એવું થાય તો પણ સારું, અને ન ગમે એવું થાય તો પણ સારું છે આપણા માટે. આપણને ગમે એ જ સારું એવું નહીં, જે થઈ રહ્યું છે આપણા માટે સારું થઈ રહ્યું છે. બ્રહ્માજીએ બધાને સાંત્વના આપી કે આપ સૌ શાંત થાવ. દેવયોગને કરીને બધું પ્રાપ્ત થયું છે અને ભોગવવું જ પડશે. દેવયોગને લઈને તમને જે સમય મળે એ સમયને ભોગવા વગર છૂટકો જ નથી. આ દુઃખમાંથી દૂર થવા માટે કાંઈ કામ કરો. માં વિદ્યાદેવીનું ચિંતન કરો તમે. અને એવા સમયે બ્રહ્માજીએ વેદોને બોલાવ્યા. વેદોને કહ્યું, વેદો તમે સ્તુતિ કરો, માં જગદંબાનું આરાધન કરો. અને ત્યારે વેદો જ્યારે એની સ્તુતિ કરવા લાગ્યા છે, ત્યારે વેદો માં જગદંબાને સ્તુતિ કરતા લખે છે, નમો દેવી મહામાયે વિશ્વોત્પત્તિ કરે શિવે નિર્ગુણે સર્વભૂતેષુ માતઃ શંકર કામદે. હે માં, હે વિશ્વની ઉત્પત્તિ કરનારી, હે જગદંબા, હે શિવે, હે નિર્ગુણે, હે સર્વભૂતેશી, શિવ કામાર્થ પ્રદાયની માં, અમે વેદ તમારી સ્તુતિ કરીએ છીએ. વેદો ભગવતી માં જગદંબાની દુર્ગાની સ્તુતિ કરે. ત્વં ભૂમિ સર્વભૂતાનાં પ્રાણા પ્રાણવતાં તથા શ્રી કાંતિ ક્ષમા શાંતિ શ્રદ્ધા મેધા સ્મૃતિ કૃતિ.